જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। જેઠ વદની યોગીની એકાદશી। જેઠસ્ય કૃષ્ણ પક્ષે તુકી નામ એકાદશી ભવેત કથ્યસ પ્રસાદેન વાસુદેવ મમાગ્રત। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને તમે મારી આગળ કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે નૃપશ્રેષ્ઠ, આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે। આ એકાદશી સઘળા પાપોનો નાશ કરવાવાળી છે તેમજ મુક્તિ અપાવનારી છે। સંસાર સાગરમાં ડૂબેલાઓને માટે તો એ નૌકા સમાન છે। યોગીની એકાદશીની પૌરાણિક કથા આ પ્રમાણે છે, તો આપણે હવે એની કથા વાર્તા સાંભળશું। યોગીની એકાદશીની કથા વાર્તા। જય શ્રી કૃષ્ણ। અલકાપુરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો। એ પાકો શિવભક્ત હતો। એને હેમમાલી નામનો પક્ષ સેવક હતો। એ હંમેશા શિવના પૂજન માટેના ફૂલો વીણી લાવીને કુબેરને આપતો હતો। એ હેમમાલીની પત્ની ઘણી સુંદર હતી। એનું નામ વિશાલાક્ષી હતું। હેમમાલી વિશાલાક્ષીને ઘણો જ પ્રેમ કરતો હતો। એ એના સૌંદર્યનો આશક હતો તેમજ એ હંમેશા પોતાની પત્ની સાથે કામપાસથી બંધાયેલો રહેતો હતો અને એના રૂપાળા અંગોમાં આખો દિવસ આસક્ત રહેતો હતો। એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી ફૂલો લેતો હતો ત્યારે એણે હંસ અને હંસલીના યુગલ જોડાને જોયું અને એને પોતાની પત્ની વિશાલાક્ષી યાદ આવી ગઈ। આથી ફૂલો લઈને કુબેરના મહેલમાં ન જવા બદલે તે સીધો પોતાના ઘેર ગયો। એણે એમ વિચાર્યું હતું કે ઘેર જઈને થોડીક વાર પછી એ કુબેરને ફૂલો પહોંચાડી દેશે। પોતાને ઘેર જઈને એણે જોયેલા પહેલાં હંસ અને હંસલીના જોડાના લીધે એ એટલો બધો તો કામાસક્ત થઈ ગયો કે એને સમયનું ભાન ન રહ્યું। એ પોતાની રૂપાળી પત્ની વિશાલાક્ષી સાથે મન ભરીને પ્રેમનો રસાસ્વાદ કરવા લાગ્યો। આ બાજુ રાજા કુબેર ભગવાન શિવનું પૂજન કરી રહ્યા હતા। બપોર સુધી એને ફૂલોની રાહ જોઈ પણ હેમમાલી ન આવતા એ ગુસ્સે થઈ ગયા। એને સેવકોને કહ્યું, હે યક્ષો, પેલો ફૂલ લાવવાવાળો હેમમાલી હજી સુધી કેમ આવ્યો નથી? જાઓ એની તમે તપાસ કરો। યક્ષોએ તપાસ કરીને જણાવ્યું, હે રાજન, એ તો એને ઘેર જ છે અને પોતાની અતિ સ્વરૂપવાન પત્નીમાં કામાસક્ત થઈને એની સાથે રતિક્રિયા કરી રહ્યો છે। આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને એને પકડીને લાવવાનો હુકમ કર્યો। એટલામાં હાંફળો હેમમાલી ત્યાં આવ્યો। પૂજા માટેના ફૂલો પહોંચાડવામાં ઘણો જ વિલંબ થઈ ગયેલો જાણી હેમમાલી ભયથી વ્યાકુળ થઈ રહ્યો હતો। હેમમાલીને જોતાં જ કુબેરની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તેણે તેને શાપ આપ્યો। શાપ આપતા એ બોલ્યા, હે પાપી, હે દુષ્ટ, હે દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે એથી તું કોઢિયો થઈ જા તેમજ તારી પોતાની પત્નીથી પણ વિયોગી થા। એટલું જ નહીં પણ હે નીચ યક્ષ, અહીંથી આ ઘડીથી તું મારા શાપને ભોગવ અને અલકાપુરીમાંથી અન્યત્ર ચાલ્યો જા। કુબેરના શાપથી એના આખા શરીરે કોઢ થઈ ગયો। એના આખા શરીરમાં પીડા થતી હતી પરંતુ શિવપૂજા માટે ફૂલો લાવી આપવાના પુણ્યના પ્રભાવથી એની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી। દુઃખથી પીડાતા પોતાના પૂર્વનું કર્મ યાદ કરતાં આમ તેમ ફરતા છેવટે એ મેરુ પર્વત પર પહોંચી ગયો। ત્યાં એને માર્કંડેય ઋષિના દર્શન થયા। વિનયપૂર્વક નમસ્કાર કરીને એમની પાસે થોડોક દૂર ઊભો રહ્યો। માર્કંડેય ઋષિએ પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તને આ કોઢનો રોગ કેવી રીતે થયો? કયા કારણે તું ચિંતાતુર છે? હેમમાલીને કહ્યું, હે મહારાજ, અલકાપુરી નગરીનો રાજા કુબેરનો હું સેવક છું। મારું નામ હેમમાલી છે। હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને શિવપૂજા માટે કુબેરને આપતો હતો। એક દિવસ મારી પત્ની સાથે સહવાસમાં સુખમાં મને સમયનું ભાન રહ્યું નહીં અને ફૂલો છે તે પહોંચાડવામાં ઘણો વિલંબ થયો। એથી રાજા કુબેર ગુસ્સે થઈને મને શાપ આપ્યો। એ કારણથી હું કોઢના રોગથી દુઃખી થઈ રહ્યો છું।
અને મારી પત્નીથી હું વિયોગી બન્યો છું. પૂર્વજન્મના મારા કોઈ શુભ કર્મના લીધે હું તમારી પાસે આવી ચડ્યો છું. માટે હે મુનિ શ્રેષ્ઠ, સંત સ્વભાવશ્રિત, પરોપકરણ ક્ષમમ, સંતોનું ચિત્ત સ્વભાવથી જ પરોપકાર કરવામાં તત્પર રહે છે. એમ જાણી કુબેરના આ શાપથી મુક્ત થવા માટે મને કોઈ તમે ઉપાય બતાવો. માર્કંડેય ઋષિએ કહ્યું, હે હેમાલી, તું સાચું બોલ્યો છે, તેથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તું ધ્યાનથી તે સાંભળ. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં યોગિની નામની એકાદશી આવે છે. એનું તું વિધિપૂર્વક વ્રત કર. એ એકાદશી દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. આખો દિવસ ઉપવાસ કરવો. રાત્રે જાગરણ પણ કરવું. જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ, પુરાણના આખ્યાનો વગેરે વાંચવા કે તે સાંભળવા. તે ઉપરાંત ધૂન, ભજન, કીર્તન વગેરે કરતાં રાત્રિ પસાર કરવી. બીજે દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા વગેરે આપવા. આટલું કરવાથી એ યોગિની એકાદશીના વ્રતથી તારો કોઢ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. માર્કંડેય ઋષિના આ વચનો સાંભળીને હેમાલીએ એને દંડવત પ્રણામ કર્યા. ઋષિના ઉપદેશ અનુસાર એણે યોગિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રત કરવાથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો. ઘેર જઈને તે પોતાની પત્ની વિશાલાક્ષી સાથે પણ મળ્યો અને ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવા લાગ્યો. હે નૃશ્રેષ્ઠ, આ યોગિની એકાદશી વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય ફળ મળે છે. માટે આ યોગિની એકાદશી અચૂક કરવી જોઈએ. મા પાપમ પ્રશમનમ મા પુણ્ય ફલપ્રદમ પઠનાશ્રવણાદમર્ત્ય સર્વ પાપે પ્રભુચ્યતે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.